સૌનું સ્વાગત છે। હું હર્ષાબેન કટકિયા। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। જો આજે આપણે બનાવવાના છીએ આખા રીંગણા ભરેલનું શાક। તો એને આપણે આવી રીતના કાપી લેવાના છે। આપણે એને 4 કાપા નથી મારવાના। શું કામ કે 4 કાપા મારી તો મસાલો છૂટો હોત પડી જાય। અમે એક જ કાપો મારવાનો છે। આવી રીતના મેં બધા રીંગણા સુધારી લીધા છે। આ 2 રીંગણા બતાવવા માટે બાકી રાખ્યા હતા। બસ જો આમ જ કાપો મારવાનો છે ઊભો। એટલે આપણે આખા રીંગણાનું શાક બનાવવાના છીએ। છોકરાઓ માટે ખાલી 2 બટેટા નાખવા છે, રીંગણા નથી ખાતા તે। અને આપણે જો એમાં આ ગાંઠિયા લીધા છે, એનો ભૂકો કરી અને મસાલો બનાવીશું। 2 ચમચી સિંગ ખાંડી નાખશું પહેલાં। જો આપણે આ લસણ અને આદુની પેસ્ટ બનાવી છે, લીલું લસણ ને આદુની। અને હવે આપણે આ 2 ચમચી સિંગ ખાંડી લીધી છે, એ આપણે એમાં નાખી દેવાની છે। અને હવે આપણે આ ગાંઠિયા લીધા છે એ ખાંડી લેશું। આપણા ગાંઠિયા પણ હવે ખંડાઈ ગયા છે। આપણે આ મિક્સરમાં નથી દળ્યું, ખાંડીને શાક બનાવવાનું, બહુ મસ્ત બને છે, તો તમે જોઈ શકો છો। હવે આપણે ઘરનો બનાવેલો મસાલાવાળો ચેવડો ખાંડી લેશું થોડો। હવે આપણે આને ખાંડી લેવાનો છે। આપણું ચવાણું પણ ખંડાઈ ગયું છે, એટલે હવે આપણે એ નાખી દેશું। કારણ કે ચવાણા મસાલો છે પણ ચટણી નથી। હવે આપણે એમાં ધાણા ભાજી સુધારી છે એ નાખી દેશું। સ્વાદ અનુસાર નિમક નાખી દેશું। એ તો આપણે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાનું। હવે એમાં આપણે નાખીશું લસણવાળું ખાંડેલું લાલ મરચું કાશ્મીરી। જો આ આપણે અંદર નાખવાનું છે। આપણે આની અંદર થોડી ખાંડ નાખીશું, સુગર। પછી કોરું મરચું પાવડર નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું 3 ચમચી। હવે આપણે એની અંદર ટમેટા નાખવાના છીએ, એટલે લીંબુનું અડધું ફાડું નીચવી નાખશું। હવે આપણે આમાં જરૂર પૂરતું તેલ નાખીશું, કારણ કે ગાંઠિયા અને ચવાણામાં તેલ હોય જ છે। તો આપણે 2.5 ચમચી તેલ નાખ્યું છે એની અંદર। અને હવે આપણે આને મિક્સ કરી લેવાનું છે। જો આપણો મસાલો ચોળાઈ ગયો છે, માપે તેલ, ગાંઠિયામાં તેલ ખૂબ નીતરે, આપણો મસાલો બની ગયો છે। હવે આપણે આ રીંગણા ભરી લેવાના છે બધાય। તો આવી રીતના એક ચીરામાં ભરીને એટલે તમે શાક બનાવશો ને ખાવા ટાણે મસાલો છૂટો નહીં પડ્યો હોય। એટલે અમે 4 ચીરાનો ક્યારેય કરી, બસ એક જ ચીરો પાડવાનો અને મસ્ત જો આવી રીતના ભરી લેવાના। એક રીંગણાની અંદરથી મસાલો છૂટો નહીં પડે આપણો। મસાલો તો એટલો ટેસ્ટી થયો ને એ જેની કોઈ હદ નહીં, એટલો સરસ થયો છે। આપણે હવે આવી રીતના બધા રીંગણા ભરી લેશું। હવે આપણે ગેસ ચાલુ કરીશું। આપણા રીંગણા બધાય ભરાઈ ગયા છે। હવે આપણે એમાં તેલ નાખીશું 2 પાવડા મોટા ભરી।
આપણું તેલ છે ને એ હવે આવી ગયું છે અને હવે આપણે વઘાર નાખીશું. વઘારમાં આપણે જીરું નાખીશું, થોડી તેવી રાઈ નાખી દઈશું, હિંગ નાખી દઈશું અને હવે આપણે આ રીંગણા ભરેલા નાખી દઈશું. છોકરા હાટું 2 બટાકા નાખ્યા છે, બાકી આખા રીંગણાનું શાક છે. આપણે આને તેલમાં હલાવતા ઘડીક ચોળવવાનું છે. 5 મિનિટ આમ ઢાંકીને ચોળવવાનું છે. થઈ ગયો આપણે થોડું હલાવશું. જો બેસી ગયું ને થોડીક વારમાં મસ્ત મંડે તેલમાં ચોળવવા. પછી આપણે આને થોડીક વાર ઢાંકી દઈશું. પાછી 5 મિનિટ થઈ ગઈ. હવે આપણે તેલમાં હલાવી લઈશું આને. જો એકદમ મસ્ત શાક બેસવા માંડે ને, સુગંધ મસ્ત આવવા માંડે. આપણે 3 ટમેટા સુધાર્યા છે, એ નાખી દેવાના. જો રીંગણામાં કેવી દાઈટ પડી ગઈ જોઈ મસ્તીની. રીંગણા તેલમાં સળી ગયા એટલે મસ્ત બની જાય. હવે આપણે એમાં થોડીક ઉપરથી એક ચપટી નાખીએ, કારણ કે તેલની અંદર એનો કલર આવે. જો આટલી લસણ આવી છે એટલે ચોરી નાખીશું. હવે આપણે 2 મિનિટ આને ઢાંકી દઈશું. હવે આપણે જોઈ, જો ટમેટાનો રસો થયો અંદર મસ્તીનો. ટમેટાનો રસો થઈ ગયો અને હવે આપણે આની અંદર થોડું પાણી નાખીશું. તો રીંગણા આપણા કેવા મસ્ત થઈ ગયા, ડાયટ પડી. તમે જોઈ શકો છો બધે રીંગણામાં જો આવી અસલ ડાયટ પડી ગઈ છે અને સરસ રીંગણા થઈ ગયા, બહુ મસ્ત. અને ખૂબ સુગંધ પણ આવી રહી છે અને મસ્ત શાક બનવાનું સાથે. જો આપણું તેલ બધું ઉપર આવી ગયું છે. હવે આપણે એમાં પાણી નાખીશું જરૂર મુજબ, કારણ કે બટેટા છે 2 અને રીંગણા છે. જો આપણું શાક હવે ઉકળવા લાગ્યું છે. તો હવે આપણે એની અંદર આપણો આ મસાલો વહીતો છે એ થોડોક છાંટશું, બહુ નહીં. પાછો આપણે ક્યારેક શાક કરવું હોય તો વહીતો હોય તો ઘરવા થાય. અને હવે આપણે આને ઢક્કણ બંધ કરી દઈશું. અને હવે આપણે આને 3 વિસલ થવા દેશું. આપણા કુકરની 5 સીટી વાગી ગઈ છે. હવે આપણે એને ઠરવા દેવાનું છે, પછી ખોલવાનું છે, કારણ કે અંદર વરાળે બફાઈ જાય ને બહુ મસ્ત બને. એટલે આપણે ગેસ આગળ બંધ કર્યો, 5 સીટી વગાડી અને હવે એમાં ચડશે. એટલે કુકર ખોલીશું. વાવ, જો આપણું શાક મસ્ત બની ગયું છે. તેલ ઉપર આવી ગયું, પણ હજી આપણે આને ખુલ્લું 2 મિનિટ રહેવા દેશું એટલે એકદમ તેલ ઉપર આવી જશે. થોડીક વાર રહી આપણે કુકરને નીચે લઈ લેશું. જો કેટલું મસ્ત તેલ ઉપર આવી ગયું છે. આપણું શાક કેટલું, જો હું તમને નજીકથી બતાવું કે કેટલું મસ્ત આપણું શાક બની ગયું છે. સરસ તેલ બધું ઉપર આવી ગયું છે અને 1 નંબર શાક આપણું બન્યું છે. હવે આપણે એની માથે થોડીક કોથમીર છાંટી દઈશું. કોથમીર આપણે થોડીક તો નાખી હતી ભરવામાં, પણ હવે આપણે માથે છાંટી દઈશું.
અને આપણું શાક તૈયાર છે. જો મારું આખા રીંગણાના શાકની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, બેલ લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. તમે લોકો જ મને આગળ થોડીક લઈ આવશો એવી ઈચ્છા રાખું છું. આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. અને તમે પણ મને કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું મારું શાક. આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ.